ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો। કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર સવાર લોકો કારમાં જ ફસાઈ ગયા હતા। બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી। આ સાથે જ ખેડા પ્રાંત અધિકારી, માતર મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે આ ઘટનામાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 ઈજાગ્રસ્તોને સહી સલામત બહાર કાઢી સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કારમાં સવાર તમામ લોકો અમદાવાદના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ ઘટના છે માતરની અંદર મોતીપુરા પરુ છે। ત્યાં આગળ એક અર્ટિગા ગાડી જતી હતી અને ત્યાં આગળ એક શાર્પ ટર્ન છે। ત્યાં આગળ વરસાદના કારણે તથા અંધારાના કારણે ગાડીને કદાચ જે ટર્ન દેખાયો નહીં હોય, એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું। એ ગાડી ઓવરટર્ન થઈને વેડાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે। પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા। એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32, તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન સીકર, ઉંમર વર્ષ 26, CTM અમદાવાદ રહેતા હતા। મુસ્તકીમ રાજપૂત, ઉંમર વર્ષ 19, રખિયાલ અમદાવાદ ખાતે રહેતા હતા, તથા મયુરભાઈ મહેશભાઈ પંચાલ, ઉંમર વર્ષ 34, રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ। આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયેલું છે। આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો। ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા, તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી ને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી।